નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં રેવન્યુ ટિકિટની અછત ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. પાલનપુર અને ડીસા જેવા તાલુકા મથકની પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ ટિકિટ ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોના કામ અટવાઈ ગયા છે. પોસ્ટ ઓફિસ બહાર જ રોજ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. છતાં ટિકિટનો જથ્થો ઉપલબ્ધ ન થવાથી જનતા પરેશાન બની છે. રેવન્યુ ટિકિટ હલકનામા, નોટરી, બેન્કિંગ દસ્તાવેજો અને વિવિધ સરકારી પ્રક્રિયામાં ફરજિયાત હોવાને કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છતાં ઘણા અરજદારોને વારંવાર ચક્કર લગાવવા છતાં ટિકિટ ન મળતા કામ અધૂરું રહી જાય છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જિલ્લામાં હેડ પોસ્ટ ઓફિસ હોવા છતાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન રહેવું તંત્રની બેદરકારી દર્શાવે છે. તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવી ટીકા ઉઠી રહી છે. આ સમગ્ર મામલે પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી સામે પણ સવાલો ઉભા થયા છે. સમયસર પુરવઠો સુનિશ્ચિત કરવામાં કેમ નિષ્ફળતા રહી? તાલુકા મથકો સુધી ટિકિટ પહોંચાડવામાં કોણ જવાબદાર? આ પ્રશ્નો જનમુખે ચર્ચાઈ રહ્યા છે. જિલ્લાવાસીઓએ તાત્કાલિક રેવન્યુ ટિકિટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી છે.